हेलो दोस्तों, तो આપણે છેલ્લા લેક્ચરમાં દ બ્રોગલીનો દ્વૈતવાદ ભણેલા અને આને આધારે દ્રવ્યની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર લેમ્ડા બરાબર h/p અથવા h/mv સૂત્ર તારવેલું અને એના ઉપરથી આપણે દાખલા જોયેલા। હવે આજે આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત જોવાનો છે। તો ઈસવીસન 1927 में હાઇઝનબર્ગે એવું કીધું કે કોઈપણ દળ વધુ દળ ધરાવતો કોઈ પદાર્થ લો, વધુ દળ ધરાવતા ગતિશીલ કણનું સ્થાન અને તેનો વેગ બંને એકસાથે ચોકસાઈપૂર્વક માપી શકાય છે। વધુ દળ ધરાવતા ગતિશીલ કણનું સ્થાન અને તેનો વેગ બંને એકસાથે ચોકસાઈપૂર્વક માપી શકાય છે। અને આને આધારે લડાઈ દરમિયાન દુશ્મનના વિમાનને જમીન ઉપર રાખેલી તોપમાંથી છોડેલા તોપગોળા દ્વારા તોડી પાડીએ છે વિમાનને। દુશ્મનનું વિમાન આકાશમાં ઉડતું હોય, બરાબર છે, એ આકાશમાં ઉડતા વિમાનનું સ્થાન અને એનો વેગ બંને જાણતા હોઈએ તો પૃથ્વી ઉપર રાખેલા જમીન ઉપર રાખેલા તોપમાંથી છોડેલા તોપગોળા દ્વારા તમે એ વિમાનને તોડી પાડો છો, કારણ કે વિમાનનું સ્થાન અને તેનો વેગ બંને એક્ઝેક્ટ તમે જાણતા હો છો। પરંતુ આ વધુ દળ ધરાવતા પરંતુ સૂક્ષ્મ દળ ધરાવતા ગતિશીલ કણ, બોલો, સૂક્ષ્મ દળ એટલે એકદમ ઓછું દળ ધરાવતા ગતિશીલ કણો એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન। સૂક્ષ્મ દળ ધરાવતા ગતિશીલ કણો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોન નું સ્થાન અને તેનો વેગ બંને એકસાથે ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં, બરાબર? યાદ રાખો, વધુ દળ ધરાવતા ગતિશીલ કણનું સ્થાન અને એનો વેગ બંને એક સાથે માપી શકો, પણ ઓછું દળ ધરાવતા ગતિશીલ કણનું સ્થાન અને તેનો વેગ બંને એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં। એટલે જો સૂક્ષ્મ કણનું સ્થાન આ બધા સૂક્ષ્મ કણ છે, ઓછું દળ ધરાવતા સૂક્ષ્મ કણો એમ કહેતો ચાલશે। ઓછું દળ ધરાવતા સૂક્ષ્મ કણનું સ્થાન અને તેનો વેગ બંને એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં, જેને આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહીશું। જો સ્થાનની અનિશ્ચિતતાને ડેલ્ટા એક્સ કહીએ, સ્થાનની અનિશ્ચિતતાને ડેલ્ટા એક્સ કહીએ, વેગમાનની અનિશ્ચિતતાને ડેલ્ટા પી કહીએ, તો બંનેનો ગુણાકાર h/4π જેટલો હોય કાં તો એનાથી વધારે હોય એવું હાઇઝનબર્ગે કીધું। સ્થાનીય અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ કહીએ, વેગમાનની અનિશ્ચિતતાને ડેલ્ટા પી કહીએ, તો બંનેનો ગુણાકાર h/4π જેટલો હોય અથવા વધુ હોય। ચલો, ડેલ્ટા એક્સ એમ લખાય, ડેલ્ટા પી એટલે વેગમાનની અનિશ્ચિતતાને એમ લખાય, m ડેલ્ટા વી લખાય। દાખલો ગણીએ ત્યારે આપણે બરાબર કરી દઈએ। ચલો, આમાંથી ગમે તેને સૂત્રણ કરતા બનાવો છો, ડેલ્ટા એક્સ ને સૂત્રણ કરતા બનાવો તો h/4π m ડેલ્ટા વી। ચલો, આ ડેલ્ટા એક્સ ને આપણે શું કહીશું? સ્થાનની અનિશ્ચિતતા, અને આને વેગ અથવા ગતિની અનિશ્ચિતતા કહીશું। તો તમે સૂત્ર પરથી જોઈ શકો છો કે આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, બંને એકબીજાના શું છે ભાઈ? વ્યસ્ત પ્રમાણમાં છે। એટલે સ્થાનની અનિશ્ચિતતા જો વધારવા જાઓ
તો વેગની અનિશ્ચિતતા ઘટી જાય, અને જો વેગની અનિશ્ચિતતા વધારવા જાવ તો સ્થાનની અનિશ્ચિતતા ઘટી જાય. ટૂંકમાં સૂક્ષ્મ કણનું સ્થાન અને એનો વેગ બંને એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકતા નથી. ક્લિયર દોસ્તો? ડેલ્ટા વી અને ડેલ્ટા એક્સ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે આનું સ્થાનીય અનિશ્ચિતતા વધારવા જાવ તો આ ઘટી જશે, અને આ વધારવા જશો તો આ ઘટી જશે. બરાબર છે? જેને આપણે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત કહીશું. હવે સૂક્ષ્મદર્શીય વસ્તુઓ માટે સાચો છે. સૂક્ષ્મદર્શી એટલે માઇક્રોસ્કોપિક વસ્તુઓ માટે આ સિદ્ધાંત સાચો છે, પણ સ્થૂળદર્શીય મેક્રોસ્કોપિક કહેવાય. સ્થૂળદર્શીને શું કહેશું ભાઈ? મેક્રોસ્કોપિક. બરાબર છે? સાચો નથી એટલે તે નગણ્ય છે, અથવા તે નગણ્ય છે. કેવી રીતે? તે એની આપણે થોડી ગણતરી કરી લઈએ. આપણે કે ધારો કે 1 મિલીગ્રામ એટલે 10⁻⁶ ગ્રામ દળ ધરાવતા પદાર્થ માટે અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી, અથવા ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વી નો ગુણોત્તર h/4π. બોલો, આ સૂત્ર મુજબ ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા વી બરાબર શું થાય? h/4π ઇન્ટુ સ્મોલ m લખાય. h/4π ઇન્ટુ m થાય કે ના થાય? હવે આના માટે કિંમત મૂકીએ. તમને બધાને ખબર છે કિંમત, h ની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 JS 4, પાઈ બરાબર 3.14 અને m વજન 10⁻⁶ કિલોગ્રામ. બરાબર છે? 1 મિલીગ્રામ એટલે 10⁻⁶ કિલોગ્રામ. ચલો, 10⁻⁶ કિલોગ્રામ છે. આનું તમે સાદરૂપ આપશો તો મૂલ્ય બહુ જ ઓછું આવશે, નગણ્ય. 1 × 10⁻28. બરાબર છે? 1 × 10⁻28 મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. હવે તમે જુઓ તો આ 1 મિલીગ્રામ એટલે સ્થૂળ પદાર્થ છે, જેનું વજન સૂક્ષ્મ કણ કરતાં વજન બહુ જ બધું વધારે કહેવાય. બરાબર છે? એના માટે આ સિદ્ધાંત કેવો છે ભાઈ? નગણ્ય છે, સાચો નથી. આ મૂલ્ય બહુ જ ઓછું મળે છે, જેને તમે માપી શકતા નથી. હવે આ જ વસ્તુ આપણે આ 1 મિલીગ્રામ વજન કરતાં પણ ઓછું વજન, બહુ જ ઓછું વજન, જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન માટે આપણે વાત કરવી છે. બરાબર છે? આ વસ્તુ. ચલો, એ વાત કરતાં પહેલાં ફરીથી એકવાર આપણે આ નજર નાખી દઈએ. તો બરાબર યાદ રાખજો, ફરીથી બોલું છું. 1927માં હાઇઝનબર્ગે શું કીધું ભાઈ? કે વધુ દળ ધરાવતો કોઈ પણ ગતિશીલ પદાર્થ લેશો તે વધુ દળ ધરાવતા ગતિશીલ પદાર્થનું સ્થાન અને તેનો વેગ બંને એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકો છો, પણ એકદમ ઓછું દળ ધરાવતા ગતિશીલ કણ, સૂક્ષ્મ કણ જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનું સ્થાન અને તેનો વેગ બંને એક સાથે ચોકસાઈપૂર્વક માપી શકતા નથી. એટલે એણે એવું કીધું કે સૂક્ષ્મ ગતિશીલ કણનું સ્થાન તમે ચોક્કસ માપવા જાઓ તેનો વેગ અચોક્કસ થઈ જાય, અને વેગ ચોક્કસ માપવા જાઓ તો સ્થાન અચોક્કસ થઈ જાય. એની આધારે એને સૂત્ર આપ્યું કે સ્થાનીય અનિશ્ચિતતાને ડેલ્ટા એક્સ કહીએ, વેગમાની અનિશ્ચિતતાને ડેલ્ટા પી કહીએ. તો આ બંનેનો ગુણાકાર h/4π જેટલો હોય કાં તો એનાથી વધારે હોય એવું હાઇઝનબર્ગે કીધું. ડેલ્ટા પી વેગમાની અનિશ્ચિતતાને m ડેલ્ટા પી પણ કહેવાય. ડેલ્ટા એક્સને સૂત્રણ કરતા બનાવ્યા તો આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થઈ ગયા. એટલે સ્થાનીય અનિશ્ચિતતા અને વેગની અનિશ્ચિતતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમે સ્થાનીય અનિશ્ચિતતા માપવા જશો તો વેગની અનિશ્ચિતતા ઘટી જશે, અને વેગની અનિશ્ચિતતા માપવા જશો, ચોકસાઈથી માપવા જશો તો સ્થાનીય અનિશ્ચિતતા ઘટી જશે. આ સિદ્ધાંત સૂક્ષ્મદર્શીય માઇક્રોસ્કોપિક વસ્તુઓ માટે આ સિદ્ધાંત સાચો છે, પણ સ્થૂળ મેક્રોસ્કોપિક પદાર્થ માટે નગણ્ય છે.
મેક્રોસ્કોપિક દાખલા તરીકે આપણે અહીંયા ઉદાહરણ આપ્યું મેક્રોસ્કોપિક સ્થૂળ પદાર્થ સૂક્ષ્મ કણ કરતા દાખલા કે 1 મિલીગ્રામ દળ ધરાવતો 1 મિલીગ્રામ એટલે 10⁻6 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ માટે અનિશ્ચિતતા માટે શું કરીએ ભાઈ આપણે અનિશ્ચિતતા લાગુ પાડીએ એટલે કે ડેલ્ટા x * ડેલ્ટા v નું મૂલ્ય શોધીએ તો આ મૂલ્ય કેવું છે જે નગણ્ય છે અથવા તો બહુ જ ઓછું છે જેને માપી શકતા નથી આ સ્થૂળદર્શીય પદાર્થ માટે વાત કરી પણ સૂક્ષ્મદર્શીય માટે વાત કરીએ જોજો આની આ જ વસ્તુ આપણે આ સ્થૂળદર્શીય પદાર્થ માટે આપણે વાત કરી હવે સૂક્ષ્મદર્શીય પદાર્થ જેમ કે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન માટે આપણે ડેલ્ટા x * ડેલ્ટા v નું મૂલ્ય આપણે શોધીએ ચલો ઇલેક્ટ્રોન માટે આપણે વાત કરીએ ચલો ઇલેક્ટ્રોન માટે આપણે h/4πm નું મૂલ્ય શોધીએ 6.626 × 10⁻34 4 પાઈ બરાબર 3.14 અને m ઇલેક્ટ્રોન દળ 9.1 × 10⁻31 kg 9.1 × 10⁻31 kg આનું તમે સાદરૂપ આપશો તો 1 × 10⁻⁴ m² સેકન્ડ ઇન્વર્સ મળે બરાબર છે ભાઈ ક્લિયર તો આનો અર્થ એમ થાય કે કોઈ ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન ચોક્કસ નક્કી કરવાનો પ્રયત્ન આના કરતા મૂલ્ય મોટું છે આ નગણ્ય છે બરાબર છે એટલે આ શું દર્શાવે છે ભાઈ આનો અર્થ શું થાય છે કે કોઈ ઇલેક્ટ્રોન પોતાનું ચોક્કસ સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરે તો અનિશ્ચિતતા 10⁻⁴ આવે એના ઉપરથી તમે ગતિમાં અનિશ્ચિતતા શોધશો ગતિમાં અનિશ્ચિતતા શોધશો તો 10 ની આપણે કેટલી ઘાત કીધી ભાઈ 10⁻⁴ મીટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ અને હમણાં જ કીધું આપણે કે સ્થાન નક્કી કરવામાં આવે તો અનિશ્ચિતતા ફક્ત 10⁻⁸ મીટર જેટલી આવે એટલે આનું સાદરૂપ તમે આપશો તો 10⁴ ઘાત મીટર પ્રતિ સેકન્ડ આવે એટલે ગતિમાં અનિશ્ચિતતા આટલી હોય બરાબર છે ગતિમાં અનિશ્ચિતતા આટલી આવે હવે બરાબર જોજો આનો અર્થ શું થાય કે આ જે મૂલ્ય મળે છે એનો અર્થ કે ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી આટલા અંતરે 10⁴ ઘાત મીટર પ્રતિ સેકન્ડ 10⁴ ઘાત પ્રતિ સેકન્ડ જેટલા વેગથી શું કરે છે ભાઈ ફરે છે બરાબર છે હવે આ મૂલ્ય તો બહુ મોટું છે હવે કોઈ પણ પરમાણુ તો કેટલો બધો સૂક્ષ્મ હોય આ મૂલ્ય બહુ જ વધારે છે જે હકીકતમાં હોવું જોઈએ ને પરમાણુ સૂક્ષ્મ હોય તો પરમાણુ સૂક્ષ્મ તે સૂક્ષ્મ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર માર્ગમાં ફરે છે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પણ નાની હોવી જોઈએ પણ ત્રિજ્યા બહુ જ મોટી છે બરાબર છે જે તમે કહી શકો કે આ બાબત ખોટી છે એટલે તમારે સ્થાન ની અનિશ્ચિતતા તમે એમ પણ કહી શકો આટલું મૂલ્ય આવે છે તો બરાબર યાદ રાખો ફરીથી કહું છું સ્થૂળદર્શીય પદાર્થ માટે મૂલ્ય આપણને બહુ જ ઓછું મળે છે સૂક્ષ્મ પદાર્થ માટે મૂલ્ય આની સાપેક્ષમાં વધારે છે જે વધુ છે જોજો આ મૂલ્ય શું સૂચવે છે
આ મૂલ્ય સૂચવે છે કે કોઈ ઇલેક્ટ્રોન પોતાનું ચોક્કસ સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરે તો અનિશ્ચિતતા ફક્ત 10⁻8 અનિશ્ચિતતા ફક્ત 10⁻8 મીટર છે અને ગતિમાં અનિશ્ચિતતા થશે તમારી આ રીતે ગણતરી કરશો તો 10⁴ આવશે। આ મૂલ્ય એટલું મોટું છે કે બોરની નિશ્ચિત કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોન આ મૂલ્ય બહુ મોટું છે જે સૂચવે છે કે બોરના નિયમ મુજબ ફરતા કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન સાથે મેચ થતું નથી। આ મૂલ્ય બહુ મોટું છે। હવે હકીકતમાં સૂક્ષ્મ કણ નાનો છે બરાબર છે એટલે એની કક્ષાની ત્રિજ્યા પણ બહુ નાની હોય છે પણ અહીંયા કક્ષાની ત્રિજ્યા બહુ જ મોટી છે। આ મૂલ્ય એટલું મોટું છે કે બોરની નિશ્ચિત કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન ને તમે વ્યાજબી કહી શકો નહીં। બરોબર છે ભાઈ ક્લિયર। તો આ સ્થૂળ માટે અહીંયા નગण्य મળે છે અહીંયા વધુ મૂલ્ય મળે છે જે સૂચવે છે કે ભાઈ મૂલ્ય અનિશ્ચિતતા મૂલ્ય -8 આવવું જોઈએ। બંનેનો ગુણોત્તર લેશો તો આ મૂલ્ય વધારે છે જે વધુ છે જે સૂચવે છે કે ભાઈ સૂક્ષ્મ કણમાં રહેલી ઇલેક્ટ્રોનની ત્રિજ્યા આટલી મોટી હોય। હવે આટલી મોટી ત્રિજ્યા હોય તો એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રોન આટલી મોટી કક્ષામાં ફરી શકે નહીં। એકચ્યુઅલી પરમાણુ સૂક્ષ્મ છે તો એમાં રહેલી કક્ષાની ત્રિજ્યા પણ બહુ જ ઓછી હોવી જોઈએ પણ અહીંયા બહુ જ વધારે છે। આ સૂત્ર આધારિત તમે સ્થાનની અનિશ્ચિતતા અથવા વેગની અનિશ્ચિતતા અથવા વેગમાનની અનિશ્ચિતતા પણ તમારે શોધવી હોય તો તમે શોધી શકો જેને રિલેટેડ આપણે પાછા દાખલા 2-4 જોઈ લઈએ। સાવ સિમ્પલ દાખલા છે। ચલો પહેલો દાખલો આવો છે રકમ હું લખું છું। ચલો દાખલા નંબર 1 સૂક્ષ્મદર્શક યંત્ર નો ઉપયોગ કરીને યોગ્ય ફોટોનથી પરમાણુમાંના ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 એંગસ્ટ્રોમ અંતર જાણવા માટે કરવામાં આવેલ છે। તેની ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા હશે। ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg। ચાલો શું કરશું ભાઈ તમારે શું શોધવું છે આપણી જોડે સૂત્ર પહેલા તો કયું સૂત્ર છે ડેલ્ટા x ગુણ્યા ડેલ્ટા v બરાબર h/4πm છે હાઇઝનબર્ગ મુજબ। ચાલો મારે શું શોધવું છે ગતિના માપનમાં કેટલી અનિશ્ચિતતા હશે બોલો ગતિના માપનમાં અનિશ્ચિતતા શોધવી છે એટલે આપણે શું શોધવું છે ડેલ્ટા x કે ડેલ્ટા v તો ગતિના માપનમાં એટલે કે ડેલ્ટા v મારે શોધવો છે તો હું ડેલ્ટા v ને સૂત્રનો કરતા બની દઉં। ચલો બધી ડેટા ખબર છે h ની કિંમત 6.626 × 10⁻34 JS પાઈ બરાબર 3.14 m ઇલેક્ટ્રોન દળ કેટલું છે ભાઈ 9.1 × 10⁻31 અને ડેલ્ટા x બોલો ડેલ્ટા x એટલે સ્થાનની અનિશ્ચિતતા 0.1 એંગસ્ટ્રોમ આપેલું છે ભાઈ 0.1 એંગસ્ટ્રોમ એટલે 0.1 × 10⁻10 મીટર કહેવાય મીટરમાં આપણે બધા ડેટા જોઈએ એટલે 0.1 × 10⁻10 બસ આનું સાદુરૂપ તમે આપશો તો 5.79 × 10⁻4
6 મીટર પ્રતિ સેકન્ડ અથવા સેકન્ડ દિવસ. ખ્યાલ રહેશે ભાઈ? તો આપણે વેગ અથવા ગતિમાં અનિશ્ચિતતા આપણે શોધી. ચલો ફરીથી આવો જ બીજો દાખલો. રકમ લખું છું. એક ગોલ્ફ દડાનું દળ 40 ગ્રામ છે અને વેગ 45 મીટર પ્રતિ સેકન્ડ છે. જો વેગ 2% અનિશ્ચિતતા માપવામાં આવે તો સ્થાનની અનિશ્ચિતતા કેટલી થાય? ચાલો બોલો. સ્થાનની અનિશ્ચિતતા આપણે શોધવી છે, બરોબર છે? એનો અર્થ કે ડેલ્ટા એક્સ શોધવું છે. ચલો પહેલા મને કહો. ચલો ડેલ્ટા વી એટલે વેગની અનિશ્ચિતતા કેટલી છે ભાઈ? 45 છે, બરાબર છે? હવે વેગ 2%ની અનિશ્ચિતતાથી માપવામાં આવે છે, બરાબર છે? 45 છે એનો વેગ અને 2% અનિશ્ચિતતાથી માપવામાં આવે છે. 2% એટલે 2 ભાગ્યા 100 એટલે 90 ભાગ્યા 100 બરાબર 0.9 થાય ભાઈ. ડેલ્ટા વી તમારો થઈ ગયો 0.9 મીટર પ્રતિ સેકન્ડ. ચલો આપણે સ્થાનીય અનિશ્ચિતતા શોધવી છે એટલે મારે ડેલ્ટા એક્સ શોધવો છે. બોલો હાઇઝનબર્ગના સિદ્ધાંત મુજબ બોલો ડેલ્ટા એક્સ ને સૂત્રાંક કરતા બનાવો તો ડેલ્ટા એક્સ બરાબર શું થાય? h/4πm ડેલ્ટા વી, બરાબર છે? ચલો h 6.626 ગુણ્યા 10⁻³ ચલો 4 પાઈ બરાબર 3.14 m દળ કિલોગ્રામમાં જોઈએ 40 ગ્રામ આપ્યું છે. બોલો 40 ગ્રામ કિલોગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ કે -3 થશે ને? 40 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ થયું. અને ડેલ્ટા વી કેટલો છે? 0.9 બરાબર જવાબ. ખ્યાલ આવશે દોસ્તો? તો આવા દાખલા તમને બંને દાખલામાં એકમાં ડેલ્ટા વી શોધ્યો, બીજામાં ડેલ્ટા એક્સ શોધ્યો. સીધું કિંમત જ મૂકી છે આપણે. અહીંયા યાદ રાખજો વેગની અનિશ્ચિતતા 2% છે એટલે વેગ આપ્યો છે તમને 45, એના 2% એટલે 45 ગુણ્યા 2/100 કિંમત મૂકી દીધી છે. પછી જે દાખલા જે પૂછાય છે એ જે તમારે મેં કીધું એ પ્રમાણે ગુસ્સેટ અથવા નીટમાં બહુ જ વખત દાખલા પૂછાયેલા છે જે હવે કરાવું છું. જો દાખલો આવો છે. સ્થાનની અનિશ્ચિતતા એ વેગની અનિશ્ચિતતા કરતા 1/16 ગણી છે. તો વેગમાનની અનિશ્ચિતતા બોલો. વેગમાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા પી કેટલી હશે? આપણે ભાઈ સાવ સિમ્પલ દાખલો છે. ચાલો પહેલા તો અહીં રકમ મુજબ સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ લખાય. સ્થાનની અનિશ્ચિતતા એ વેગની અનિશ્ચિતતા કરતા 1/16 ગણો છે એટલે આમ લખાય સ્થાનની અનિશ્ચિતતા એ વેગની અનિશ્ચિતતા કરતા 1/16 ગણો છે એટલે ડેલ્ટા એક્સ બરાબર ડેલ્ટા વી ગુણ્યા 1/16 થાય. હવે હાઇઝનબર્ગ ના સિદ્ધાંત મુજબ બોલો હાઇઝનબર્ગ નું સિદ્ધાંત શું છે? સૂત્ર શું આપ્યું છે? અને ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી બરાબર h/4π. બરાબર છે? ડેલ્ટા એક્સ ગુણ્યા ડેલ્ટા પી બરાબર
h upon 4 પાઈ. ચલો ડેલ્ટા p ની જગ્યાએ તમે શું લખી શકો? m ડેલ્ટા v લખાય ને, h upon 4 પાઈ. ચલો ડેલ્ટા x ની જગ્યાએ ડેલ્ટા v આમ કહો, ડેલ્ટા x ની જગ્યાએ આપણે શું લખીએ? ડેલ્ટા v ગુણ્યા 1 upon 16. m ડેલ્ટા v બરાબર h upon 4 પાઈ. માટે શું થશે? m ડેલ્ટા v સ્ક્વેર, આ 16 ને આપણે ઉપર લઈ જઈએ, 16h upon 4 પાઈ. માટે m ડેલ્ટા v સ્ક્વેર બરાબર 4h upon પાઈ થાય. બંને બાજુ m વડે ગુણતા શું થશે? m સ્ક્વેર ડેલ્ટા v સ્ક્વેર બરાબર 4h m upon પાઈ. હવે m ડેલ્ટા v ની જગ્યાએ શું લખો છો? ડેલ્ટા p, અથવા ડેલ્ટા p બરાબર m ઇન્ટુ ડેલ્ટા v. હવે હું m સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા v સ્ક્વેર લખું, m સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા v સ્ક્વેર લખું તો આમ લખાય ડેલ્ટા p સ્ક્વેર બરાબર 4h m upon પાઈ. માટે ડેલ્ટા p બરાબર 2 અંડર રૂટ h m upon પાઈ થાય. વર્ગ કાઢ નાખ તો સામેની સંખ્યાનું વર્ગમૂળ થઈ ગયું. તો ડેલ્ટા p બરાબર શું થાય ભાઈ? 2 અંડર રૂટ h m upon પાઈ થાય. બરાબર છે? બોલો આ જ રીતે હોમવર્કમાં તમે આનો આ જ દાખલો, ઉપરનો દાખલો, ઉપરના દાખલામાં 1 upon 16 ને બદલે 1 upon 4 લો તો ગણી શકો ભાઈ. આખો દાખલો દાખલા 3 મુજબ ગણી શકો. બસ દાખલા 3 મુજબ ગણશો તો આ જ રીતે જવાબ તમારો આવશે. આગળનો બગડો નીકળી જશે. એટલે આનો ફાઇનલ જવાબ તમારો ડેલ્ટા p બરાબર અંડર રૂટ h m upon પાઈ થાય. બરાબર છે? સેમ ટુ સેમ દાખલો 1 upon 16 ની જગ્યાએ તમારે 1 upon 4 લેવાના છે. આવડશે ભાઈ? ચલો હજુ હવે એક દાખલો આપણે ગણીએ. પાંચમો દાખલો. આગળ વેગમાનની અનિશ્ચિતતા શોધી, એમ વેગની અનિશ્ચિતતા તમને માંગે. આ રીતે ફરીથી દાખલો રકમ આવે છે. જો સ્થાન અને વેગમાન ની અનિશ્ચિતતા સમાન હોય તો વેગની અનિશ્ચિતતા, બોલો વેગની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા v કેટલો થાય? વેગની અનિશ્ચિતતા કેટલી થાય? ચલો આગળ જે ત્રીજો ને ચોથો દાખલો ગણ્યો એ જ પ્રમાણે સેમ ટુ સેમ આપણે જવાનું છે. ચલો બોલો અહીં રકમ મુજબ શું છે ભાઈ? સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા x અને વેગમાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા p થાય. વેગમાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા p અને સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા x થાય. હવે ફરીથી બોલો ડેલ્ટા x ગુણ્યા ડેલ્ટા p બરાબર સૂત્ર શું છે? h upon 4 પાઈ છે. h upon 4 પાઈ. હવે હું ડેલ્ટા x ની જગ્યાએ ડેલ્ટા p મૂકું છું. ડેલ્ટા x ની જગ્યાએ ડેલ્ટા p મૂકું છું. ડેલ્ટા p ગુણ્યા ડેલ્ટા p બરાબર h upon 4 પાઈ. માટે ડેલ્ટા p સ્ક્વેર બરાબર h upon 4 પાઈ. ચાલો ડેલ્ટા p ની જગ્યાએ આમ લખાય m ડેલ્ટા v. હવે સ્ક્વેર છે એટલે આમ લખાય m સ્ક્વેર ડેલ્ટા v સ્ક્વેર બરાબર h upon 4 પાઈ. થાય? ચાલો માટે ડેલ્ટા v સ્ક્વેર બરાબર h upon 4 પાઈ m સ્ક્વેર. માટે ડેલ્ટા v બરાબર આ બગડો નીચે આવ્યો h upon આમ થાય ડેલ્ટા v બરાબર
1/m બહાર આવશે, સોરી આ સ્ક્વેર છે ને એટલે એ m/π થઈ ગયા ભાઈ. તો ડેલ્ટા v બરાબર સૂત્ર શું આવ્યું ભાઈ? 1/2m √h/π થાય. ક્લિયર દોસ્તો? તો આ થયું તમારો હાઇઝનબર્ગ નો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને એને આધારે આપણે દાખલા કર્યા. બરાબર છે? આવતી વખતે આપણે ક્વોન્ટમ આંક વિશે ચર્ચા કરીશું. ક્વોન્ટમ આંક છે, કક્ષકોના પ્રકાર છે, ઇલેક્ટ્રોન રચના છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે દોસ્તો? તો અહીં સુધી આપણે રાખીએ છીએ. તમે અહીંયા સુધી પ્રેક્ટિસ તમે કરજો. ઓકે, મળીએ. બાય.